વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના બીજા સત્રના પાઠ નંબર 3ના આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ પાઠની અંદર આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે રાષ્ટ્રવાદ ઉદ્ભવવા માટેના કારણો કયા કયા હતા એના વિશેની ચર્ચા કરી. ઓકે, ત્યારબાદ આપણે આપણા ભારતની અંદર જે કોંગ્રેસની સ્થાપના થઈ એના વિશેની પણ આપણે ચર્ચા કરી ગયા. કોંગ્રેસની પ્રથમ તબક્કાની કામગીરી કેવી હતી એના વિશેની વાત કરી ગયા. ત્યારબાદ આપણે ચર્ચા કરી મવાડવાદ અને જહાલવાદી નેતાઓ વિશે, મુસ્લિમ લીગ વિશે વાત કરી ગયા આપણે. ઓકે, તો એ પ્રમાણે હવે દેશને આઝાદી આપવા માટે અને રાષ્ટ્રવાદ જે પેદા થયું હતું, બરાબર, એની અંદર ક્યાંક ને ક્યાંક સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજે પણ પોતાનો અમૂલ્ય ફાળો આપેલો ગણાય છે. તો અહીંયા આપણે ચર્ચા કરવાની છે હવે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ વિશે. તો સુભાષચંદ્ર બોઝની વાત કરીએ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સાના કટક મુકામે થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. નાનપણથી તેઓ ભણવાની અંદર ખૂબ જ પ્રતિભાશાળી હતા. 1920ની અંદર જ્યારે લંડનમાં ICSની પરીક્ષા લેવામાં આવી ત્યારે પોતે 4થા નંબરે પાસ થયા હતા, બરાબર. અને સારામાં સારી સરકારી નોકરી એટલે અંગ્રેજોની સારામાં સારી નોકરી મળે તેમ હતું, બરાબર. પરંતુ તેમને અંગ્રેજોની નોકરી કરવાની જગ્યાએ દેશને આઝાદી અપાવવાનું પસંદ કર્યું, બરાબર. અને પોતે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જોડાયા હતા, એટલે કે કોંગ્રેસમાં પોતે જોડાયા. તેમને પોતાના લાઈફ ટાઈમ એટલે કે એમના કરિયર દરમિયાન 11 વખત તેઓ રાજકીય કેદી તરીકે પકડાયા. ઈસવીસન 1938માં હરિપુરા ખાતે જે અધિવેશન થયું એની અંદર એમને પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. ત્યારબાદ 1939માં ત્રિપુરાનું જે સંમેલન મળ્યું, અધિવેશન મળ્યું, ત્યાં પણ ફરીથી પોતે પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, બરાબર. પરંતુ પેલું કહેવાય ને કે એક મ્યાનમાં બે તલવારો રહી શકે તેમ ન હતી, બરાબર. સુભાષચંદ્ર બોઝ આમ ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે જહાલવાદી નેતા અને ક્રાંતિકારીનો કોમ્બો હતો, બરાબર. તો એના કારણે અમુક બાબતોને લઈને ગાંધીજી સાથે એમને મતભેદ થયા અને અંતે એમને કોંગ્રેસમાંથી શું કર્યું, રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેમને મે 1939માં ફોરવર્ડ બ્લોક નામનું પોતાનું નવું પક્ષની સ્થાપના કરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં જે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને એ વખતે ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો હતો. કારણ કે અંગ્રેજો જે છે એ આપણા ભારતના દમ પર અથવા તો ભારતના જોરે, ભારતના રૂપિયાને આધારે એ લોકો યુદ્ધની અંદર લડવા ઉતર્યા હતા. ઓકે, એટલે અને અંગ્રેજોએ ક્યાંક ને ક્યાંક એવું પણ જાહેર કરી દીધું હતું કે ભારત પણ બીજા વિશ્વયુદ્ધની અંદર જોડાયેલું છે. આ તો ભારતના નસીબ એ સમયે સારા કહેવાય કે કોઈ બીજા દુશ્મન દેશે ભારત ઉપર હુમલો કર્યો ન હતો. નહીં તો આપણા ભારતને ઘણી બધી વખત એટલે ઘણું બધું નુકસાન એ સમયે આપણે આર્થિક રીતે પણ ભોગવવું પડતું અને આપણા દેશના ઘણા બધા લોકો એમાં મૃત્યુ પણ પામી શકતા હતા. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝને અને તેમના સાથીઓને અંગ્રેજોએ કેદ કર્યા, જેલમાં પૂરી દીધા. સુભાષચંદ્ર બોઝ જેલની અંદર ઉપવાસ પર ઉતર્યા. તેમની તબિયત થોડી બગડી, એના કારણે એમને જેલમાંથી મુક્ત કરી અને સુભાષચંદ્ર બોઝના મકાનમાં જ, બરાબર, એમના ઘરમાં જ એમને નજર કેદ કરવામાં આવ્યા હતા. ત્યાં એમને નજર કેદ કરવામાં આવ્યા. પરંતુ એવું કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝ જે છે એ વેશ પલટો કરવામાં ખૂબ જ માહિર હતા, બરાબર. અને તમે આમ ગમે તેવા મૂવીઝ તો જોતા જ હોવ છો, બરાબર. તો એક આ મૂવી પણ છે સુભાષચંદ્ર બોઝનું, એ પણ તમારે ખાસ જોવું જોઈએ કે આપણા દેશને આઝાદી અપાવનાર આપણા જે લડવૈયાઓ હતા, બરાબર, એમની જીવન ગાથા શું છે એ પણ આપણે જાણવી ખાસ જરૂરી છે. ઓકે, તો એ પ્રકારે આ સુભાષચંદ્ર બોઝનું એક સરસ મજાનું મૂવી છે, એ તમારે ખાસ જોવું જોઈએ.
17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ જે એમના ઘરમાં નજર કેદ હતા ત્યાંથી છટક્યા. બરાબર. વેશ પલટો કરીએ પોતે પેશાવર, કાબુલ. બરાબર. પેશાવર એટલે ભારતથી ભાગીને ક્યાં ગયા? એ પેશાવર ગયા. પેશાવરથી કાબુલ, કાબુલથી મોસ્કો થઈ અને બર્લિન પહોંચ્યા. બરાબર. અને બર્લિનમાં જ્યારે એમને રેડિયો પર પ્રવચન આપ્યું ત્યારે અંગ્રેજો ચોંકી ગયા કે આ ક્યારે અહીંયાથી ગુમ થઈ ગયા. બરાબર. ભારતથી છેક બર્લિન ક્યારે પહોંચી ગયા. બરાબર. એટલે ત્યાંથી પણ એવું પાછા સુમાત્રા થઈને ક્યાં ગયા? તો જાપાન સુધી પહોંચ્યા હતા. અને જાપાનની વાત કરીએ તો જે બીજું વિશ્વયુદ્ધ થયું એ દરમિયાન જાપાન જે છે એ અંગ્રેજોની વિરુદ્ધમાં હતું. એટલે ક્યાંક ને ક્યાંક સુભાષચંદ્ર બોઝને એ મદદ કરી શકે એવી પરિસ્થિતિ ત્યાં હતી. ઓકે. અને જ્યારે જર્મન એ જાપાન અંગ્રેજોના દુશ્મન હતા એનો લાભ લઈ અંગ્રેજોએ એટલે સુભાષચંદ્ર બોઝે જર્મનીનો જે વડા હિટલર અને જાપાનના વડા ટોજો એ બંને સાથે વાત કરી અને એ બંને એટલે જર્મની અને જાપાને સુભાષચંદ્ર બોઝને અંગ્રેજો સામે લડત લડવામાં મદદ કરવાનું એક ખાસ વચન એમને આપ્યું હતું. ઓકે. તો એ પ્રમાણે એના પછી આઝાદ હિન્દ ફૌજના સુકાની પદે તો બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંઘે જાપાનને શરણે થયેલા ભારતીય સૈનિકોને, બરાબર, એટલે જાપાનમાં જેટલા પણ સૈનિકો જાપાને કેદ કર્યા હતા અથવા તો એની શરણાગતિ સ્વીકારી હતી એવા સૈનિકોને ભેગા કરી આઝાદ હિન્દ ફૌજની રચના કરી. જાપાન સરકાર અને રાસ બિહારી બોઝ વચ્ચે મતભેદ થતાં મોહનસિંઘે શું કરી દીધું? રાજીનામું આપી દીધું. અને આઝાદ હિન્દ ફૌજ થોડાક સમય માટે ડગી ગયું હતું. એનું કારણ કે યોગ્ય આગેવાની મળી શકી ન હતી એટલા માટે. બરાબર. રાસ બિહારી બોઝે 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે કોની વરણી કરી? સુભાષચંદ્ર બોઝની વરણી કરી હતી. અને તમામ પ્રકારની સત્તાઓ સુભાષચંદ્ર બોઝને આપી દેવામાં આવી હતી. તો 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ સંભાળ્યું અને એ સુકાની પદ સંભાળતાની સાથે તેમને નેતાજીનું બિરુદ મળ્યું હતું. બરાબર. સુભાષચંદ્ર બોઝે સૂત્રો આપ્યા જેમાં છે ચલો દિલ્હી અને જય હિન્દ. બરાબર. આજની તારીખમાં આપણે જય હિન્દનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. બરાબર. જે આપણને સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ તો તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરી ત્યાંના જેટલા પણ ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વસ્વ બલિદાન આપવાની માંગણી કરી. બરાબર. તેમના શબ્દો છે તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. ખૂન દો એનો મતલબ એ કે દેશ માટે મરવા તૈયાર થઈ જાઓ. અંગ્રેજો સામે આપણે જબરજસ્ત લડત લડવાની છે. બરાબર. એટલા માટે એવું કહેવામાં આવે કે તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જે શાંતિથી અને સલામતીથી સ્વતંત્ર જીવન જીવી રહ્યા છીએ, બરાબર, એ આપણી આ વર્તમાન સમયની સ્વતંત્રતા માટે ઘણા બધા હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ઘણા બધા લોકોએ પોતાના બલિદાન આપ્યા છે. બરાબર. તન મન ધનથી દેશની એ સમયે સેવા કરી હતી. બરાબર. પોતાના જાનની પરવાહ કર્યા વગર આપણા સારા ભવિષ્ય માટે, બરાબર, એ લોકો એ સમયે અંગ્રેજોની સામે લડ્યા હતા. એના પરિણામે અત્યારે આપણે વર્તમાન સમયની અંદર શાંતિથી જીવન ગુજારી રહ્યા છીએ. જો આ લોકો ના હોત તો કદાચ હું અત્યારે કોઈ અંગ્રેજના બગીચામાં ઘાસ કાપતો હોત, તમને અહીંયા અત્યારે ભણાવતો ના હોત. બરાબર. એટલે આ લોકો જેટલા પણ આપણા દેશને આઝાદી અપાવવા માટે જેટલા પણ નેતાઓ ક્રાંતિકારીઓ થઈ ગયા એ દરેકને આપણે માથે ચડાવવા જોઈએ. બરાબર. અને ક્યાંક ને ક્યાંક એ લોકો માટે આપણા મનમાં ખાસ એક ભાવ, એક પ્રેમ, એક આદર ઉદ્ભવ થવું ખાસ જરૂરી છે. ઓકે. તો હવે આગળ અહીંયા વાત કરીએ. કામચલાઉ સરકારની રચના કરવામાં આવી. તો ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝ જ્યારે આઝાદ હિન્દ ફૌજના નેતા તરીકે, મુખિયા તરીકે એમની સ્થાપના થઈ, ત્યારબાદ તેમણે સિંગાપુરમાં કામચલાઉ સરકાર સ્થાપી જેને આરઝી હકુમત
આઝાદ હિન્દ તરીકે ઓળખવામાં આવી હતી. બરાબર. અને લશ્કરના સર્વોચ્ચ વડા તરીકે સુભાષચંદ્ર બોઝે એનો હોદ્દો સંભાળ્યો અને કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધની પણ જાહેરાત કરી દીધી હતી. બરાબર. જે કામચલાઉ સરકારની સ્થાપના થઈ, બરાબર, એ સ્થાપનાની અંદર વાત કરીએ તો સુભાષચંદ્ર બોઝ આપણા ભારતના વડાપ્રધાન તરીકે બન્યા હતા. બરાબર. આઝાદ હિન્દ ફૌજનું પુનઃ આયોજન કર્યું, સૈનિકોને જબરજસ્ત તાલીમ આપવાની શરૂઆત કરી અને ફૌજની અલગ અલગ ટુકડીઓ પણ ઊભી કરવામાં આવી હતી. બરાબર. આ ટુકડીઓની અંદર વાત કરીએ તો આ ફૌજની અંદર જે 4 લશ્કરી ટુકડીઓ ઊભી કરી, જેમાં ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ, બરાબર, એવા 4 ગ્રુપ આખા તૈયાર કર્યા, 4 સેનાઓ તૈયાર કરી. સ્ત્રીઓએ પણ એ સમયે જબરજસ્ત રીતે આગળ આવી અને લડત લડવા માટેનું એક નિશ્ચય કરી લીધો હતો, જેની અંદર સ્ત્રીઓની જે અલગ ટુકડી હતી તેને ઝાંસીની રાણી નામ આપવામાં આવ્યું હતું અને તેનું નેતૃત્વ કોને સોંપવામાં આવ્યું હતું? તો લક્ષ્મી સહેગલને સોંપવામાં આવ્યું હતું. બરાબર. આપણે અહીંયા આગળના પેજમાં જે ફોટોગ્રાફ જોઈએ છીએ, બરાબર, એ ફોટોગ્રાફની અંદર સુભાષ બાબુ છે. બરાબર. અને સુભાષ બાબુની બાજુમાં આ જે સ્ત્રી નેતા ઊભા છે, બરાબર, એ લક્ષ્મી સહેગલ છે. ઓકે. તો એ મુજબ તો આઝાદ હિન્દ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલના અંદર વિજય શરૂઆત કરી. બરાબર. પણ મુખ્ય પરિસ્થિતિ ક્યાં સર્જાઈ કે પૂર્વ વિસ્તાર, આપણા ભારતનો જે પૂર્વ ભાગ છે, બરાબર, એ પૂર્વ ભાગની અંદર બેકઅપ મળવું ખાસ મુશ્કેલ બન્યું હતું, કારણ કે એ વિસ્તારો દલદલીય અને વરસાદી વિસ્તારોથી ઘેરાયેલા રહેતા હોય છે, એટલા માટે. બરાબર. બેકઅપ ઇન ધ સેન્સ કે જે બંદૂકો હતી પણ ગોળીઓ નહોતી, બરાબર, તોપો હતી પણ એના તોપ ગોળા નહોતા. તો એના કારણે ક્યાંક ને ક્યાંક ભારે વરસાદને કારણે ફૌજને પીછેહટ કરવી પડી હતી. અને એ સમયગાળા દરમિયાન અમેરિકાએ જે સુભાષચંદ્ર બોઝ એટલે કે આઝાદ હિન્દ ફૌજને જે મદદ કરતા જાપાન દેશ છે, તો અમેરિકાએ જાપાન ઉપર અણુબોમ્બ ફેંક્યા. બરાબર. એમાં હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા, જેના કારણે જાપાને શરણાગતિ સ્વીકારી, પોતાની હાલ કબૂલી. બરાબર. અને આઝાદ હિન્દ ફૌજને જે મદદ મળતી હતી, બરાબર, જાપાન તરફથી, એ પણ મળતી બંધ થઈ ગઈ હતી. એટલે શરૂઆતના તબક્કે પૂર્વ ભારતની અંદર આઝાદ હિન્દ ફૌજે ઘણા બધા પ્રદેશો ફરી પાછા અંગ્રેજો પાસેથી સ્વતંત્ર કરાવ્યા હતા. બરાબર. પરંતુ ફરી પાછું જે જાપાનની મદદ મળતી હતી એ બંધ થઈ, આઝાદ હિન્દ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં. બરાબર. લગભગ 4,000 સૈનિકો એ સમય દરમિયાન અંગ્રેજોના હાથે શહીદ થયા આપણા દેશ માટે. 25,000 જેટલા સૈનિકો કેદ પકડાયા હતા. ઓકે. હવે નેતાજીએ પ્રતિજ્ઞા લીધી હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. બરાબર. એટલે નેતાજી રંગૂન, બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. બરાબર. જાપાને જે મુજબની જાહેરાત કરી છે એના આધારે કે 18 ઓગસ્ટ 1945ના રોજ ફાર્મોસાના તાઇપે વિમાની મથકથી વિમાન ઉપડ્યું અને વિમાનમાં આગ લાગી. નેતાજી સખત દાઝ્યા અને તેમનું અવસાન થયું હતું. બરાબર. પણ એવી પણ ઘણી બધી વાતો છે, બરાબર. એવું કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝ એ સમયે પણ મોતને માત આપી અને ત્યાંથી છટકી ગયા હતા. બરાબર. પણ ત્યારબાદ એવું કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝે પોતાનું જીવન એકાંતવાસમાં કરી નાખ્યું હતું, જાહેર જીવનથી દૂર થઈ ગયા હતા. બરાબર. અને આપણા ભારતની અંદર જ એક છૂપો વેશ ધારણ કરી જાહેર જીવનમાં આવ્યા વગર એ પોતાનું જીવન ગુજાર્યું હતું. બરાબર. એટલે એમની જે જાપાને જે એમના મોતની જે અવસાનની જે જાહેરાત કરી, બરાબર, એની પાછળ પણ ઘણી બધી શંકા કુશંકાઓ જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. ઓકે. આના જે કોઈ પણ પ્રશ્નો તમને આપવામાં આવે એ તમારે લખવાના રહેશે. ધન્યવાદ.